ડિયર સ્ટુડન્ટ્સ, જેના માટે તમે લાંબી રાહ જોતા હતા, જે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન માટે, જે 2026-27 માટે, એની અત્યારે ડિટેલ આવી ગઈ છે. અહીંયા આપણે એને વિગતવાર જોઈશું. તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. જેમને BMS BHMSમાં એડમિશન લેવું છે 2026-27 માટે, અને ગુજરાત 85% સ્ટેટ કોટામાં જેમને એડમિશન લેવું છે, એમના માટે શિડ્યુઅલ આવી ગયો છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે. તો હવે તમે અહીંયા, તો તમારે જો 85% જે સ્ટેટ કોટા, ગુજરાત સ્ટેટ કોટા છે, એની અંદર BMS BHMSમાં એડમિશન લેવું હોય તો પહેલાં તમારે medadm.gujarat.org વેબસાઇટ પર જવાનું છે. ત્યાંથી તમારે એ વેબસાઇટ પરથી ઓનલાઈન પિન પરચેસ કરવાની છે, અને એની ડેટ ચાલુ થઈ ગઈ છે 25 ઓગસ્ટ 2026થી, અને લાસ્ટ ડેટ 6/9/2026 બપોરે 2 કલાક સુધી તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો પિન. બરાબર. તો પહેલાં તમારે પિન પરચેસ કરવાની છે, અને એમાં ધ્યાન રાખવાનું કે તમારે ધોરણ 12માં B અને AB ગ્રુપ વિજ્ઞાન પ્રવાહ હોવું જોઈએ, અને નીટ એક્ઝામ જે તમે આપેલી છે એ તમારે ક્વોલિફાઈડ હોવી જોઈએ. તો પહેલાં તમે જાઓ, ઓનલાઈન પિન પરચેસ કરો. ઓનલાઈન પિન પરચેસ કર્યા પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. એની પણ છેલ્લી ડેટ છે 6/9/2026 સાંજે 4 કલાક સુધી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને એના પછી તમારું જે રજિસ્ટ્રેશન થઈ જાય અને જે તમારી ફી પે કરવાની છે રજિસ્ટ્રેશન માટે, તો પહેલાં તો વેબસાઇટ medadm.gujarat.org પર જઈને ₹1000 નોન રિફંડેબલ ફી ભરવાની છે, અને ₹10,000 રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની છે. એમ ટોટલ ₹11,000 પૂરા ચૂકવણી કરીને તમે ઓનલાઈન પિન પરચેસ કરી શકો છો. પિન પરચેસ કર્યા પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 6/9/2026 છે, અને એના પછી તમારે હેલ્પ સેન્ટર ખાતે જઈ અને તમારી જે એપ્લિકેશન છે, અરજી છે, એની વેરિફિકેશન કરાવવાનું છે. અને એની જોડે તમારે ઓરિજિનલ તમારા જે ડોક્યુમેન્ટ તમે અટેચ કર્યા છે રજિસ્ટ્રેશન કરતી વખતે, જે જરૂરિયાત છે એ તમારે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટેશન લઈ હેલ્પ સેન્ટરમાં જઈ અને એપોઇન્ટમેન્ટ લેવાની છે. એપોઇન્ટમેન્ટ લઈ અને તમારે ત્યાં વેરીફાઈ કરવાના છે. ડોક્યુમેન્ટની અંદર ખાસ ધ્યાન રાખજો, 10th અને 12thની તો માર્કશીટ જોઈશે જ. બીજી વસ્તુ કે નીટનું જે માર્કશીટ સ્કોર કાર્ડ છે એ પણ લેતા જજો. પ્લસ આ એપ્લિકેશન જે તમે ડાઉનલોડ કરો છો, જે રજિસ્ટ્રેશન કરો છો, એનું જે તમે એપોઇન્ટમેન્ટ લો છો એ પણ લેતા જજો. અને પિન પરચેસ જે પરચેસ કરો છો એનો SMS હોય તો એ બી લેતા જજો. નહીં તો ત્યાંથી પિન પરચેસ કર્યાનું સ્ક્રીનશોટ લેતા જજો, જેથી ત્યાં તમે પિન પરચેસ કર્યું છે બતાવી શકો છો. બીજી વસ્તુ કે બર્થડે સર્ટિફિકેટ, યા તો તમારો જો LC હોય, LCની અંદર તમારું બર્થ ડેટ હોય અને બર્થ પ્લેસ મેન્શન હોય તો LC પણ ચાલશે, અને બર્થ ડેટ સર્ટિફિકેટ પણ જોડે લઈ જવાનું છે. અને બીજી એક વસ્તુ લઈ જવાની છે એ છે કે તમારી જોડે જે મેડિકલ, આની અંદર આ વેબસાઇટમાં જશો ત્યાં એક ફોર્મેટ આપેલું છે મેડિકલ ચેકઅપ માટેનું. એ જે મેડિકલ ફોર્મેટ, જે હેલ્થ ચેકઅપ માટેનું, ડૉક્ટર જોડે જઈને તમારે એની અંદર સાઇન સિક્કા કરાવી અને એ લઈને જવાનું છે. તો એ મેડિકલ ફિટનેસની ફોર્મેટ એ તમને અહીંયા વેબસાઇટ પરથી મળી જશે. આ વેબસાઇટ પર ડાઉનલોડ કરી અને તમારે ડૉક્ટર જોડે સાઇન સિક્કા કરાવીને જવાનું છે. અને એ કરાયા પછી હેલ્પ સેન્ટરની અંદર વેરિફિકેશન માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની છે, અને એ એપોઇન્ટમેન્ટ પ્રમાણે જે તમને ટાઈમ ફાળવવામાં, તમે જે ટાઈમ સેટ કરો છો એ પ્રમાણે તમારે ત્યાં જવાનું છે. હવે વેરિફિકેશનની ડેટ જો 27/8/2026 એટલે કે કાલથી સ્ટાર્ટ થશે સવારે 10 કલાકથી, અને 7/9/2026 સાંજે 4 કલાક સુધી વેરિફિકેશન કમ્પ્લીટ કરવાનું છે. હેલ્પ સેન્ટર બી તમે ચોઈસ કરી શકો છો. એપોઇન્ટમેન્ટની ડેટ, ટાઈમ તમે સિલેક્ટ કરી શકો છો. હેલ્પ સેન્ટરની ડિટેલ પણ વેબસાઇટમાં આપેલી છે. તમારા નજીકનું જે હેલ્પ સેન્ટર હોય એ તમારે સિલેક્ટ કરવાનું, અને ત્યાં તમે જઈ શકો છો. અને હેલ્પ સેન્ટરનું કામકાજ તમે જોઈ શકશો, સોમવારથી શુક્રવાર સુધી સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી હોય છે, અને શનિવારે 10થી 12 કલાક સુધી હોય છે, અને રવિવારની હેલ્પ સેન્ટરમાં રજા હોય છે. તો આ રીતે તમારે ટોટલ ₹10,000 જો NRI સ્ટુડન્ટ હોય એમને ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ જે ફી ભરવાની છે એ 10,000 એ ACPUGMEC પેએબલ એટ ગાંધીનગર નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને એડમિશન કમિટીની જે ઓફિસ છે, જે GMRES મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે જમા કરવાનો છે. બાકી બધા ઓનલાઈન કરાવી શકે છે, પણ NRI સ્ટુડન્ટ માટે અહીંયા તમારે જે જીમર્સ આપણી ગાંધીનગર મેડિકલ કોલેજ છે ત્યાં જઈને તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનો છે. બરાબર. તો તમે અહીંયા આખી પ્રવેશ પ્રક્રિયા આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો.
તો જે બી કેન્ડિડેટને BHMS ને BMSમાં એડમિશન લેવું હોય ગુજરાત સ્ટેટમાં 80% કોટા, તો 6/9 સુધી પિન પરચેસ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી દેવાનું છે. અને 7 સપ્ટેમ્બર 2026 સુધી તમારે વેરિફિકેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન હેલ્પ ખાતે કરાવવાનું છે. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. તમને કંઈ બી ઇસ્યુ હોય કાઉન્સેલિંગ દરમિયાન તો તમે અમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અમે તમને રિપ્લાય આપીશું ત્યાં. અને અમારી આ જે વિડીયો છે એને શેર અને લાઈક કરો.